નમસ્કાર, હું કોમલ સોની મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની ચર્ચા કરીશું, જે 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ છે. તેની સંપૂર્ણ ગુજરાતીમાં રજૂઆત છે. સત્યમેવ જયતે. ઇતિહાસ પર નજર નાખીએ તો યુનિવર્સિટી શિક્ષણ પંચ, જે પહેલું પંચ આવ્યું હતું 1948-49ની અંદર, રાધાકૃષ્ણન પંચ તરીકે ઓળખાય છે અને સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાની હેઠળ એ પંચ રચવામાં આવ્યું હતું, જેને ઇંગ્લિશમાં યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કહેવામાં આવે છે. એના પછી માધ્યમિક શિક્ષણ પંચ, જે 1952-53માં આવ્યું હતું, જેને મુદલિયાર પંચ પણ કહેવામાં આવે છે, જે લક્ષ્મણ સ્વામી મુદલિયારની આગેવાની હેઠળ રચાયું હતું અને તેને ધ સેકન્ડરી એજ્યુકેશન કમિશન તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી કોઠારી પંચ 1964-66માં આવ્યું હતું, જે દૌલતસિંહ કોઠારીની આગેવાની હેઠળ રચવામાં આવ્યું હતું, ડીએસ કોઠારીની આગેવાની હેઠળ, જેને નેશનલ એજ્યુકેશન કમિશન અથવા કોઠારી કમિશન તેવું કહેવામાં આવે છે. કોઠારી પંચમાં એક ખૂબ જ સરસ વાક્ય આપવામાં આવ્યું હતું કે ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. કોઠારી કમિશનમાં 10+2+3 એટલે કે 10 ધોરણ સુધી, પછી 2 વર્ષ 11-12 અને 3 વર્ષ ગ્રેજ્યુએશનના આ રીતની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. શિક્ષણ નીતિની વાત કરીએ તો પ્રથમ શિક્ષણ નીતિ આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં. કોઠારી આયોગના અહેવાલ અને ભલામણોના આધારે 1964-66માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં એમની સરકારે 1968ની શિક્ષણ નીતિ અમલમાં મૂકી હતી. તેની અંદર 14 વર્ષની વયના તમામ બાળકો માટે ફરજિયાત શિક્ષણ એટલે કે સાર્વત્રિકરણની વાત કહેવામાં આવી હતી. બીજી વાત હતી કે સ્કોલરશિપ યોજના અને જીડીપીના 6% એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 6% શિક્ષણ પાછળ ખર્ચવાની વાત કરવામાં આવી હતી. તેમાં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો 1976માં, જેમાં શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદી એટલે કે તેમાં બદલાવ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને કરી શકે તેવું બતાવવામાં આવ્યું હતું. તેના પછી બીજી રાષ્ટ્રીય નીતિ આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં, જે રાજીવ ગાંધીની સરકારમાં, રાજીવ ગાંધીની આગેવાની હેઠળની સરકારમાં શિક્ષણ પરની નવી રાષ્ટ્રીય નીતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમુદાયો તથા મહિલાઓ માટે શૈક્ષણિક સમાન તકો ઊભી કરવાની વાત કરવામાં આવી હતી. આ સિવાય રાષ્ટ્રવ્યાપી પ્રાથમિક શાળાઓને સુધારવા માટે ઓપરેશન બ્લેકબોર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. એ પછી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત યુનિવર્સિટી એટલે કે ઓપન યુનિવર્સિટી, ખુલ્લી યુનિવર્સિટી પ્રણાલીનો વિસ્તાર થયો હતો. IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના 1985માં કરવામાં આવી હતી. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચવાની વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 પછી 86મો સુધારો કરવામાં આવ્યો હતો 1992માં, જેને પ્રોગ્રામ ઓફ એક્શન POA 1992 તરીકે ઓળખાય છે. દેશમાં વ્યાવસાયિક અને તકનીકી કાર્યક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ઓલ ઇન્ડિયા ધોરણે એક સામાન્ય પ્રવેશ પરીક્ષાની યોજના કરવામાં આવી હતી. 18 ઓક્ટોબર 2001ના ઠરાવ હેઠળ જી અને EIEEE અને રાજ્ય કક્ષાની EIEEE અને SREEની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2016-2020ની વાત કરવામાં આવી તો જાન્યુઆરી 2015માં ભૂતપૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમ
તેમની અધ્યક્ષતા હેઠળ સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પરામર્શ પ્રક્રિયા શરૂ કરી હતી. સમિતિના અહેવાલના આધારે જૂન 2017માં એનઈપીનો ડ્રાફ્ટ 2019માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના વડા કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનની આગેવાની હેઠળ પેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ એનઈપી 665 પૃષ્ઠોની હતી, જે તમે ડ્રાફ્ટ MHRDની સાઇટ પરથી પણ જોઈ શકો છો. 2016માં MHRD દ્વારા સમગ્ર ભારતમાંથી ઓનલાઈન સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેની સાઇટ હતી www.mygov.in. 2.5 લાખ ગ્રામ પંચાયતો, 6,600 બ્લોક્સ, 6,000 શહેરી સ્થાનિક સંસ્થાઓ એટલે કે ULB અને 676 જિલ્લાઓના 2 લાખ સૂચનો પ્રાપ્ત થયા હતા. તેની શરૂઆત કરવામાં આવી હતી 27 મે 2016માં TSR સુબ્રમણ્યમ સમિતિની. ત્યારબાદ તેમનું અવસાન 2018માં થયા પછી 31 મે 2018ના રોજ કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનની સમિતિ અસ્તિત્વમાં આવી હતી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાની તૈયારી માટેની સમિતિએ મંત્રાલયને 31/5/2019ના રોજ પોતાનો અહેવાલ આપ્યો હતો. તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો 27 જુલાઈ 2020ના રોજ. તેનું ડ્રાફ્ટિંગ 22 પ્રાદેશિક ભાષાઓમાં કરવામાં આવનાર છે. 21મી સદીની પ્રથમ શિક્ષણ નીતિ તરીકે આ શિક્ષણ નીતિ ઓળખાય છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમિતિ તેના અધ્યક્ષ છે કે કસ્તુરીરંગન, જે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. એ પછી વસુધા કામત, ભૂતપૂર્વ કુલપતિ SNDT વુમન્સ વિશ્વવિદ્યાલય મુંબઈ, મંજુલ ભાર્ગવ R. બ્રાન્ડોન ફ્રેડ પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ પ્રિન્સ્ટન યુનિવર્સિટી USA, TV કેટમ્મની, કુલપતિ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય આદિવાસી વિશ્વવિદ્યાલય અમરકંટક મધ્યપ્રદેશ, રામશંકર કુરીલ, ભૂતપૂર્વ સ્થાપક કુલપતિ બાબા સાહેબ આંબેડકર સામાજિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય મધ્યપ્રદેશ, મઝહર આશિફ, પ્રાધ્યાપક કૃષ્ણમોહન ત્રિપાઠી ઉત્તર પ્રદેશ, MK શ્રીધર, ભૂતપૂર્વ સભ્ય સચિવ કર્ણાટક નોલેજ કમિશન બેંગ્લોર કેપ સચિવ, શકીલા ટીમ્સુ, ખાસ ફરજ પર અધિકારી ઉચ્ચ શિક્ષણ વિભાગ MHRD નવી દિલ્હી. દ્રષ્ટિકોણ તો નેશનલ એજ્યુકેશન પોલિસી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો દ્રષ્ટિકોણ શું છે? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કલ્પના કરે છે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા, જે પ્રત્યક્ષ રીતે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજમાં પરિવર્તિત કરી. https://www.mhrd.gov.in/NEP-NEW પર ક્લિક કરવાથી તમે MHRD ની સાઇટ પર જઈને જોઈ શકો છો, જે ન્યૂ એજ્યુકેશન પોલિસીનો લોગો આપેલો છે અને તેનું સ્લોગન આપ્યું છે એજ્યુકેટ, એન્કરેજ, એનલાઇટમેન્ટ, જેનો અર્થ થાય છે કે શિક્ષિત, પ્રોત્સાહિત અને પ્રકાશિત. નઈ શિક્ષા નીતિ કરે સાકાર જ્ઞાન, યોગ્યતા અને રોજગાર. તેમનું સ્લોગન છે કે નઈ શિક્ષા નીતિ જ્ઞાન, યોગ્યતા અને રોજગાર સાકાર કરે તેવું તેનું સ્લોગન છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન નામ કરી દેવામાં આવ્યું છે MHRD નું, એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી હવે તેનું નામ થઈ ગયું છે શિક્ષણ મંત્રાલય. શ્રી રમેશ પોખરિયાલ નિશંક, જે MHRD ના મિનિસ્ટર હતા, જેમનું હવે એજ્યુકેશન મિનિસ્ટર એટલે કે શિક્ષણ મંત્રી નામ કરી દેવામાં આવ્યું છે. NEP-ના આધાર સ્તંભો 5 છે, જેમાં પહેલું છે જોડાણ એટલે કે એક્સેસિબિલિટી, બીજું છે સમાનતા એટલે કે ઇક્વિટી, ત્રીજું છે ગુણવત્તા એટલે કે ક્વોલિટી,
ચોથું છે સરળતાથી ઉપલબ્ધતા એટલે કે એફોર્ડેબિલિટી, અને પાંચમું છે જવાબદેહિતા એકાઉન્ટેબિલિટી. નવી શિક્ષણ નીતિની મહત્વની બાબતો પર નજર નાખીએ તો 2022 સુધીમાં શિક્ષણ પ્રણાલીમાં બદલાવ લાવવાની વાત છે. 2030 સુધીમાં શાળાઓમાં 100% કુલ નોંધણી ગુણોત્તર GER પ્રાપ્ત કરવાનો છે. GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે એનરોલમેન્ટ 100% થાય, નોંધણી 100% થાય તેવો ઉદ્દેશ્ય 2030 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. 2025 સુધી ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવાનું છે. પછી 2030 સુધીમાં 100% યુવાનોને પુખ્ત શિક્ષણ દર પ્રાપ્ત કરવાનો છે. એટલે કે વયસ્ક જે શિક્ષણ દર છે, ચાલુ શિક્ષણ કાર્યક્રમનો સ્વીકાર કરવામાં આવશે. 2030 સુધી શાળા છોડીને ગયેલા ડ્રોપ આઉટ જે બાળકો છે તે 3.22 કરોડ જેટલા બાળકોને પાછા લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. અને 3.22 કરોડ જે આંકડો છે યુડાયસ નંબર ઉપરથી મેળવવામાં આવ્યો છે, જેથી ખબર પડી જાય કે કેટલા બાળકો શાળા છોડીને ગયા છે. યુડાયસની વાત કરીએ તો યુડાયસ આંકડો અનુસાર 2016-17માં 1 થી 5 માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER 95.1% હતો, અને ધોરણ 6 થી 8 માટે તે હતો 90.7%, જ્યારે 9 થી 10 માટે હતો 79.3%, 11 અને 12 માટે હતો 51.3%, અને 5મા પછી એટલે કે 8મા સુધીમાં બાળકો શાળા છોડી દેતા હતા. અને 2015માં સ્કૂલ છોડી દેનારા બાળકોની સંખ્યા હતી 6.2 કરોડ. જે 6 થી 18 વર્ષના બાળકો હતા, 6.2 કરોડ બાળકો સ્કૂલ છોડીને જતા રહેતા હતા. 2015 સુધીમાં આંકડા હતા. એના પછી વાત કરીએ કે શાળાકીય અભ્યાસની પ્રી સ્કૂલ સાથે જોડી દેવામાં આવનાર છે, કે નવી શિક્ષણ પ્રણાલી પદ્ધતિ અમલમાં મૂકવાની છે. 5+3+3+4 નું આયોજન કરવામાં આવશે. શાળા શિક્ષણ માટે અભ્યાસક્રમનું માળખું જોઈએ તો પહેલા 10+2 ની સિસ્ટમ હતી, એટલે કે 10મા ધોરણ પછી 11 ને 12 એ રીતની સિસ્ટમ હતી, જે હવેથી બદલીને 4 અલગ અલગ 5+3+3+4 એટલે કે 5+3+3+4 ની પેટર્ન કરી દેવામાં આવી છે. જેમાં પહેલું છે ફાઉન્ડેશન એટલે કે સ્થાપનાત્મક તબક્કો, જે 3 થી 8 વર્ષની ઉંમર માટે છે, જેમાં ઝડપી મગજ વિકાસ, રમત અને સક્રિય શોધ પર આધારિત શિક્ષણનો સમાવેશ કરવામાં આવે છે. બીજું સ્ટેજ છે જે પ્રિપેટરી સ્ટેજ, ક્લાસ 3 થી 5 માટે, જે 8 થી 11 વર્ષના બાળકો માટે છે. પ્રારંભિક સ્ટેજ રમત અને શોધ પર નિર્માણ અને માળખાકીય અભ્યાસની શરૂઆત માટેનું સ્ટેજ છે. ત્રીજું સ્ટેજ છે જે મિડલ સ્ટેજ છે, એટલે કે માધ્યમિક તબક્કો, મધ્ય તબક્કો 11 થી 14 વર્ષના બાળકો માટે, ધોરણ 6 થી 8 માટે, જેમાં વિષયોના મુદ્દા શીખવવાનો આરંભ કરવામાં આવે છે. કિશોરાવસ્થાની શરૂઆત થાય છે. તેના પછી ચોથો છે સેકન્ડરી એટલે કે માધ્યમિક તબક્કો, જે 14 થી 18 વર્ષના બાળકો માટે છે, જે ક્લાસ 9 થી 12 સુધીનું ધોરણ. આજીવિકા, ઉચ્ચ શિક્ષણ માટેની તૈયારી અને યુવાન પુખ્તામાં સંક્રમણનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેની વિગતવાર ચર્ચા કરીએ તો પ્રથમ તબક્કો જે પાયાનો તબક્કો છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, જેની અંદર પ્રી સ્કૂલ અને આંગણવાડીના 3 વર્ષ, અને ત્યારબાદ પ્રાથમિક શાળામાં 1 અને 2 વર્ગ આવે છે. આ 3 થી 8 વર્ષ આવરી લેવામાં આવે છે. અધ્યયનનું ધ્યાન પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર રાખવામાં આવશે. માતૃભાષામાં શિક્ષણ એટલે કે સૂચનાનું માધ્યમ માતૃભાષા એટલે કે સ્થાનિક ભાષા હશે. ધોરણ 3માં લેવાનાર પરીક્ષા સંખ્યા, જ્ઞાન અને કૌશલ્યો તપાસશે. 2030 સુધીમાં અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ECCE એટલે કે જેને આપણે આંગણવાડી કહીએ છીએ, તો 2030 સુધીમાં દરેક શાળામાં એટલે કે જે ગવર્મેન્ટ સ્કૂલો છે એમાં ECCE સેન્ટર બધી જગ્યાએ હોતા નથી, તો 2030 સુધીમાં તે તમામ સ્કૂલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રી સ્કૂલ
એટલે કે આંગણવાડી 3 વર્ષનું હશે અને પછી ધોરણ 1 અને 2 એમ પાયાના તબક્કામાં તેનો સમાવેશ કરવામાં આવે છે. અહીં ખાસ માતૃભાષામાં શિક્ષણ, એમાં સૂચનાનું માધ્યમ માતૃભાષા એટલે કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે તેમાં પણ જે સૂચના આપવામાં આવશે તે માતૃભાષામાં જ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તેમાં સંખ્યા જ્ઞાન અને કૌશલ્યો તપાસવા માટે ધોરણ 3માં પરીક્ષા લેવામાં આવશે. એના પછી બીજા તબક્કાની વાત કરીએ તો પ્રિપેટરી સ્ટેજ, જેને કહેવામાં આવે છે 3 થી 5ના વર્ગો હોય છે, ધોરણ 3 થી 5, જેમાં ધીમે ધીમે બોલતા, વાંચન, લેખન, શારીરિક શિક્ષણ, ભાષાઓ, કલા, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો રજૂ કરવામાં આવે છે. તેમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. તેના પછી જોઈએ ત્રીજો તબક્કો તો મધ્યમ તબક્કો, જેમાં ધોરણ 6 થી 8ના વર્ગો છે તે વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કળા અને માનવતાના વિષયોમાં વધુ અમૂર્ત ખ્યાલોનો પરિચય આપવામાં આવશે. આ પછી રોજગારલક્ષી શિક્ષણની વાત કરવામાં આવી છે, જેમાં કોમ્પ્યુટર કોડિંગ, વ્યાવસાયિક શિલ્પ, ઇલેક્ટ્રિકલ કામ, માટીના વાસણ બનાવવા, સુતારી કામ, ભરત ગૂંથણ, વસ્ત્ર વણાટ, બાગાયતી કામ જેવા વિષયો ઉમેરવામાં આવશે. જે રોજગારલક્ષી શિક્ષણ છે તે ધોરણ 6 થી તેનો સમાવેશ તેમાં કરવામાં આવશે. 10 દિવસમાં 1 દિવસ દફતર રહિત રાખવામાં આવશે, એટલે કે તેમાં બેગ લઈ જવાની નહીં હોય સ્કૂલમાં, જેમાં વિવિધ કારીગરો સાથે મળીને તેનું જ્ઞાન પ્રત્યક્ષ મેળવી શકાશે. જેમ કે ઇલેક્ટ્રિકલ કામ હોય તો ઇલેક્ટ્રિશિયનને મળીને, માટીનું કામ હોય તો કુંભારને મળીને, સુથારી કામ માટે સુથારને મળીને. તેઓ 10 દિવસમાં 1 પિરિયડ એવું રાખવામાં આવશે. અભ્યાસક્રમનો ભાર ઘટાડવામાં આવશે અને મુદ્દા અને આવશ્યક વિચારોને ઓછા કરીને ગહન અને અનુભવી અભ્યાસ સાથે સક્ષમ બનાવવામાં આવશે. એટલે કે અભ્યાસક્રમ ઘટાડવાની વાત કરવામાં આવી છે. અને પછી ચોથો તબક્કો જોઈએ તો માધ્યમિક તબક્કો, જે 9 થી 12ના વર્ગો છે, ધોરણ 9 થી 12ના, તેને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. વર્ગ 9 થી 10 એ પ્રથમ તબક્કો અને બીજો છે જે 11 થી 12. આ 4 વર્ષના અભ્યાસને ઉદ્દેશ્ય વિવેચક વિચારસરણી સાથે બહુવિધ શિસ્ત અભ્યાસ કરવા માટે બનાવવામાં આવે છે, જેમાં વિષયોના અનેક વિકલ્પો પૂરા પાડવામાં આવશે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે, જે 2 ભાગમાં હશે, જેમાં એક ભાગ વૈકલ્પિક એટલે 50% વૈકલ્પિક MCQ અને બીજા ભાગમાં થિયરી એટલે 50% થિયરીનો પાર્ટ હશે. મૂલ્યાંકન તો મૂલ્યાંકન સર્વાંગી વિકાસનું પ્રગતિપત્રક હશે, જેની અંદર શિક્ષક, સહપાઠી અને સ્વમૂલ્યાંકન એમ 360 ડિગ્રીનું મૂલ્યાંકન એટલે કે સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે. વિષય પસંદગીની છૂટ આપવામાં આવશે, એટલે કે હવે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવા 3 અલગ સ્ટ્રીમ માટે કોઈ બંધન આપવામાં નહીં આવે. જો તેને આર્ટ્સના સબ્જેક્ટ સાથે કોઈ સાયન્સનો સબ્જેક્ટ લેવો હોય તો પણ તે લઈ શકશે, એટલે કે વિષયોની પસંદગી માટે છૂટ આપવામાં આવશે. યુનિવર્સિટી પ્રવેશ માટે CEE એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે GNET લેવાય છે, તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે, એટલે કે બધી જ યુનિવર્સિટી માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ હશે. એટલે કે જુદી જુદી એન્ટ્રન્સ એક્ઝામનો જે ભારણ છે તે ઘટાડવામાં આવશે. જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી છે તેના દ્વારા લેવામાં આવશે. વાત કરીએ હવે કોલેજ કક્ષાની તો સ્નાતક કક્ષા 3 થી 4 વર્ષ માટે છે, જેમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ એટલે કે ગમે વચ્ચેથી તમે એન્ટ્રી પણ લઈ શકો છો અને એક્ઝિટ પણ લઈ શકો છો. તેમાં પ્રથમ વર્ષ જે હશે તે સર્ટિફિકેટ કોર્સ આપવામાં આવશે, એટલે કે 1 વર્ષ કરીને જો તમે એક્ઝિટ થઈ જાઓ છો તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે, જેને સર્ટિફિકેટ કોર્સ કહેવામાં આવશે. 2 વર્ષની સ્નાતક ડિગ્રી માટે ડિપ્લોમા સર્ટી આપવામાં આવશે, જેને ડિપ્લોમા કોર્સ કહેવામાં આવશે. ત્રીજા વર્ષ માટે સ્નાતક અથવા એડવાન્સ ડિપ્લોમાની સર્ટી આપવામાં આવશે, બેચલર ડિગ્રીની. અને ચોથા વર્ષ માટે રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે. એના પછી જે 4 વર્ષનું છે તે લોકો માટે 1 વર્ષની માસ્ટર ડિગ્રી, અને જેમને 3 વર્ષની સ્નાતકની ડિગ્રી મેળવી છે તેમને 2 વર્ષની માસ્ટર ડિગ્રી કરવાની રહેશે.
એમફિલનો પ્રોગ્રામ રદ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે સ્નાતક કે અનુસ્નાતક કર્યા પછી તમે પીએચડી ડાયરેક્ટ કરી શકો છો, જેમાં 4 વર્ષની સ્નાતક ડિગ્રી હોય તો એના પછી તમે પીએચડી માટે એપ્લાય કરી શકો છો, અને સ્નાતકની 3 વર્ષની ડિગ્રી હોય તો અનુસ્નાતક થયા પછી તમે પીએચડી માટે એપ્લિકેશન આપી શકો છો. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે ચોઇસ બેસ્ડ ક્રેડિટ સિસ્ટમની રચના કરવામાં આવશે, કે જો તમે વચ્ચેથી એક્ઝિટ થઈ જાઓ છો તો તેની જે ક્રેડિટ છે તમારી ક્રેડિટ બેંકમાં સામેલ થશે, અને જ્યારે 2 વર્ષ પછી કે 1 વર્ષ પછી તમે પાછા અંદર એન્ટર થાવ છો તો એ ક્રેડિટ માન્ય ગણવામાં આવશે. કોલેજોનું એફિલિએશન 15 વર્ષ પછી સમાપ્ત થઈ જશે, એટલે કે કોલેજ સ્વાયત્ત બનશે, કોલેજને યુનિવર્સિટી કક્ષાનું એક્રેડિશન મળશે. ધ્યાન કેન્દ્રના તફાવતના આધારે 3 પ્રકારની સંસ્થાઓ હશે, જે કોલેજ કક્ષાની હશે અને બધી જ ઉચ્ચ ગુણવત્તાવાળી હશે. તેમાં પ્રથમ પ્રકારમાં જોઈએ તો પ્રકાર 1, જે તમામ વર્ગમાં વિશ્વ વર્ગ સંશોધન અને ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેને રિસર્ચ યુનિવર્સિટી કહેવામાં આવે છે. પ્રકાર 2, જે સંશોધનમાં નોંધપાત્ર યોગદાન સાથે સમગ્ર શિસ્તની ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ટીચિંગ યુનિવર્સિટીઝ કહેવામાં આવે છે. અને પ્રકાર 3, જે અનુસ્નાતક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી શાખાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને ડિગ્રી ગ્રાન્ટિંગ યુનિવર્સિટીઝ કહેવામાં આવે છે. રિસર્ચ યુનિવર્સિટી અને ટીચિંગ યુનિવર્સિટી પણ ડિગ્રી ગ્રાન્ટિંગ યુનિવર્સિટી બની શકશે. 2030 સુધીમાં કોલેજો મલ્ટીડિસિપ્લિનરી સ્થાપિત કરવામાં આવશે, જેના મેરુ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી કહેવામાં આવે છે, એટલે કે તેમાં 1 થી વધારે પ્રકારના કોર્સીસ હશે, અને જે પણ કોર્સ સિલેક્ટ કરવો હશે તે માટેની છૂટછાટ આપવામાં આવશે, જેમ કે આઈઆઈએમ અને આઈઆઈટીમાં શરૂઆત થઈ ગઈ છે કોલેજો મલ્ટીડિસિપ્લિનરી કરવાની, અને તે 2030 સુધીમાં કરવામાં આવશે. મિશન નાલંદા અને મિશન તક્ષશિલા, એટલે આ બંને મિશન જે હાલ અત્યારે કોલેજો છે તેમને મલ્ટીડિસિપ્લિનરી બનાવવા માટે મિશન નાલંદા અને મિશન તક્ષશિલા શરૂ કરવામાં આવશે. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગની રચના કરવામાં આવી છે, જેના પાયા હેઠળ 4 વિભાગો આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ વિભાગ છે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ, જે ઉચ્ચ શિક્ષણનું રેગ્યુલેશન કરશે, NHERC. બીજું છે નેશનલ એક્રેડિશન કાઉન્સિલ NAC, જે એક્રેડિશન માટે કોલેજોના એક્રેડિશન માટે હશે. ત્રીજું છે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ HEGC, જે ફંડિંગનું કામ કરશે. જનરલ એજ્યુકેશન કાઉન્સિલ GEC, જે માપદંડ સ્થાપવા માટે સ્થાપના કરવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.